આજરોજ તારીખ 14 ઓગસ્ટના રોજ તળાજામાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો, જેમાં આજે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં આ તિરંગા યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સાથે જિલ્લા અને શહેર અને તાલુકાના ભાજપ પાર્ટીના કાર્યકરો તેમજ તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે સમગ્ર સ્ટાફ અને તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સાથે સમગ્ર સ્ટાફ અને તળાજાની વિવિધ સ્કૂલો કોલેજોના વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા, સાથે તળાજાના નાગરિકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા વાવચોકમાં પહોંચતા તળાજા મુસ્લિમ સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર એવા અબુભાઈ મલાડાએ પુષ્પની વર્ષા કરીને આ તિરંગા યાત્રાનું સન્માન કર્યું હતું, સાથે તળાજા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। વધુમાં આ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ચીફ ઓફિસરે કરી હતી। વધુમાં ધારાસભ્ય શું કહે છે સાંભળો।
ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ શ્રી રાણાભાઈ, સર્વ આગેવાનો, અમારા પ્રાદેશિક કમિશનર કચેરીએથી પધારેલા આરસીએમ સાહેબ, સોલંકી સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ તેમજ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સર્વે નગરના નાગરિક. આવતીકાલે 15મી ઓગસ્ટની ઉજવણી છે. એ સ્વતંત્ર દિવસની દર વર્ષે આપણે ઉજવણી કરીએ છીએ અને પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો આઝાદીના સંદર્ભે, રાષ્ટ્રીય પર્વના સંદર્ભે એ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ. એ પ્રમાણે આજરોજ તળાજા નગરપાલિકા ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત આ તિરંગા યાત્રાનું સમગ્ર ટાઉનની અંદર ભ્રમણ કરીને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા છે. સ્થાનિક તમામ આગેવાનો, સ્કૂલના જે બાળકો છે એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, શિક્ષકો સહિત નગરજનો પણ એમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયેલા છે. અને સમગ્રપણે આ તિરંગાની જે આજે યાત્રા નીકળી છે તળાજા નગરપાલિકા, આમ તો જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યાત્રાઓ નીકળી છે, જેથી કરી લોકો આ જે સમગ્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણી છે એમાં જોડાય અને રાષ્ટ્રની જે તહેવારની ઉજવણી છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એ અપેક્ષા છે. અને સાથે સાથે શહીદો જે વીરો જે છે એના પ્રત્યેનું સન્માન જે ગણીએ કે એ પણ પોતે વ્યક્ત કરે એ પ્રકારની. આજે તળાજા ખાતે જિલ્લા કક્ષાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજા નગરના તમામ નગરજનો, બધી સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ વિભાગ, સરકારના તમામ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી અને નગરજનો દ્વારા તેમજ તળાજામાં વસતા બધી સ્કૂલો અને એમના વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો બધા જ સહભાગી થઈ અને વિશાળ સંખ્યામાં આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી, નગર યાત્રા કરી અને એક દેશ ભાવનાનો જે માહોલ છે એ માહોલ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને આઝાદીના જે ઘડવૈયાઓ છે, જે શહીદો છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ત્યારે આ તકે હું નગરજનો અને તમામ લોકોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બહોળી સંખ્યામાં તેઓ હાજર રહી અને તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.